નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ગોકળ ગતિએ ચાલતા રોડ કામથી નાગરિકોમાં ત્રાહિમામ જોવા મળી રહ્યો છે. વેરાવળ શહેરના પ્રવેશદ્વારથી ચાલી રહેલા આઇકોનિક રોડના નવીનીકરણના કામમાં અતિશય ગોકળ ગતિ જોવા મળતા નાગરિકો છેલ્લા 1.5 માસથી પરેશાન થઈ ઉઠ્યા છે. રોડ ખોદાયા બાદ કામગીરીમાં ઝડપી પ્રગતિ ન થતા શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ, ધૂળ-ધૂળાટ અને અસ્તવ્યસ્ત અવરજવર જેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે. વેરાવળ શહેરમાં તંત્રના પાપે વિકાસની મંદ ગતિએ પ્રજાજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. સામાજિક કાર્યકર અનિશ રાછે તંત્રની બેદરકારી પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગ પર ધીમી ગતિએ ચાલતા કામને કારણે નાગરિકો, વાહન ચાલકો અને વ્યવસાયિકો મૂંઝવણના ભોગ બની રહ્યા છે. તંત્રએ યોગ્ય આયોજન વગર કામ શરૂ કર્યું છે, જેના પરિણામે આજે આખા શહેરને મુશ્કેલીમાં મૂકી દીધી છે. નમસ્તે સર્કલથી લઈ અને સોમનાથ સુધીનો થોડા સમય પહેલા શહેરી વિકાસ અને માંથી પાસ કરાવેલો છે અને હાલ એનું કામ લગભગ 1.5 મહિના કે 2 મહિના જેવું થવા એવું કામ ચાલુ કર્યું છે. પણ એકાએક છેલ્લા 15 દિવસથી કામ સદંતર બંધ થઈ ગયું છે, જેના હિસાબે પ્રજાને હાલાકી થાય છે, વાહન ચાલકોને એક્સિડન્ટનો ભય રહ્યો છે અને તંત્ર ક્યાં મોટા એક્સિડન્ટ કે કોઈ દુર્ઘટના બને એની રાહ જોઈ રહી હોય એવું લાગે છે. કારણ કે આપ જોઈ શકો છો મારી પાછળ એક સાઈડ છે ચાલુ છે અને એક સાઈડ છે બંધ છે, જેના હિસાબે મોટા જે એને ડાઉન કરીને જે લેવલ કરી માટે ખોદવાનું ચાલુ કામ હતું એ કામ અત્યારે હાલ અધૂરું કરેલું છે. ટ્રાફિક અને રાહદારીઓને હાલવા ચાલવામાં અને વાહનોને પણ ચાલવામાં એક્સિડન્ટનો મોટો ભય રહી છે. પણ આ વખતે પણ મારે ચીફ ઓફિસરને પૂછવું પડશે કે આ કયા કારણસર રોડ બંધ રાખેલો છે, જે કામ છે કેમ બંધ છે અને વહેલી તકે ચાલુ થાય એવી પ્રજાની માંગ છે. હું ઘણા ટાઈમથી અહીંથી પસાર થાઉં છું, પણ છતાંય હાલાકી એટલી બધી થઈ ગઈ છે રોડના કારણે કે રોડ ખોદ્યો એને ઘણો ટાઈમ થઈ ગયો. અમને એમ કે તરત બની જશે, હમણાં બની જશે, પણ તાત્કાલિક કામ નથી થતું. આવતા જતા વાહનોને તકલીફ બહુ પડે, અમને ખુદને તકલીફ પડે. ક્યારેક મગજ ગરમ થઈ જાય કે આ લોકો કરે શું, અહીં આવીને રોડ તો ખોદી દીધો. અમને એમ કે સારી સુવિધા તરત આપશે, પણ રોડ ખોદીને કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ દેખાતું નથી. અને હાલાકી એટલી માણસોને પડે છે કે ડાયવર્ઝન કર્યું છે પણ એક્સિડન્ટનો ભય વધી ગયો છે. એટલે એવી ઈચ્છા અમે રાખીએ છીએ પ્રજા તરીકે કે તાત્કાલિક રોડનું રિપેરિંગ કામ થાય ને સારી સુવિધા આપે. અહીંયા અમે બાજુમાં જ રોડ ખોદેલો છે, એની બાજુમાં જ મંદિર છે, હું સેવા પૂજા આપું છું. પણ આટલી બધી ધૂળ ઉડે છે, ડમરીઓ ઉડે છે કે વાત પૂછો. વન સાઈડ રોડ ચાલુ છે અને વન સાઈડ બંધ છે, છતાં પણ એ બાજુ રોડ ગાડીઓ કાઢી અને વાહનવાળાને પણ હાલાકી થાય છે. અવારનવાર એક્સિડન્ટ થાય છે. એવા ખાડા વચમાં પાડી દીધા છે કે ગાડીઓ અહીંયા ખૂંચી જાય છે, નીકળતી નથી જલ્દી. અને આ લગભગ સવા મહિના જેવું થઈ ગયું. એનાથી બહુ હાલાકી છે. કોઈ દેખાતું જ નથી. રોડનું શું કામ કરવાનું છે કે નહીં કરવાનું એ ખબર જ પડતી નથી. જવાબદાર પાલિકા તંત્રના મ્યુનિસિપલ એન્જિનિયર ભગીરથ પટિયારે કાર્યમાં થતા વિલંબ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વેરાવળ જૂનાગઢ રોડના નવીનીકરણ દરમિયાન પીજીવીસીએલ દ્વારા 66 kVના અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ શરૂ થયું છે. આ સાથે ભૂગર્ભ ગટર લાઇનમાં ગંભીર બ્લોકેજ મળી આવતા તેની સુધારણા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. રોડ બની ગયા બાદ ફરી ખોદકામ ન કરવું પડે તે હેતુથી બંને વિભાગનું કામ પહેલા પૂર્ણ કરાઈ રહ્યું છે. નમસ્તેથી ટાવર ચોક સુધી આઇકોનિક રોડ ડેવલપ કરવાની વેરાવળ પાટણ સહિત નગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ છે. આ કામની સાથોસાથ પીજીવીસીએલ દ્વારા 66 kV લાઇન જે અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી એની પણ અમે મંજૂરી આપેલી છે અને તેના દ્વારા હાલ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. તો એ કામગીરી થયા બાદ જો રોડની કામગીરી કરવામાં આવે તો જેથી કરીને ફરીથી રોડ ડેમેજ કરવો અથવા નુકસાન ન થાય. અને બીજું કે ભૂગર્ભ ગટરની અમુક જગ્યાએ મિસિંગ લિંકની કામગીરી પણ ચાલુ છે. એટલે આ બંને કામગીરી પૂર્ણ થયા બાદ રોડની કામગીરી કરવામાં આવે તો ફરીથી રોડ ન તોડવો પડે. એટલે એ પૂર્ણ થયા બાદ આગળની કામગીરી શરૂ કરવામાં આવશે. વધુમાં જો પીજીસીએલ દ્વારા આ કામગીરીમાં વિલંબ થશે તો લોકોની હાલાકી અથવા લોકોને હેરાન ન થાય એ માટે વૈકલ્પિક રૂટ કરી અને કામગીરી શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા બંને વિભાગોને કાર્ય ઝડપથી પૂર્ણ કરવાની તાકીદ પણ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. તેમ છતાં શહેરવાસીઓ કામમાં વેગ લાવવા, વ્યવસ્થિત ડાયવર્ઝન બનાવવા અને તાત્કાલિક રાહત આપવા તંત્ર સમક્ષ પ્રબળ માંગ કરી રહ્યા છે. નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરીને વિકાસ કાર્યને ગતિ આપવામાં આવે તેવી અપેક્ષા શહેરમાં વ્યાપક રીતે વ્યક્ત થઈ રહી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ.
સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.